આપનું સ્વાગત છે। ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી અંતર્ગત વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર રૂપલબેન મહેતા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું। 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન ડે ની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં કરવામાં આવનાર છે। દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ હંમેશા મહિલાઓનું માન સન્માન કરતા આવ્યા છે। દરેક મહિલાઓમાં પોતાનામાં કંઈક અલગ અલગ ખૂબીઓ રહેલી હોય છે અને એક પ્લેટફોર્મ મારફતે મહિલાઓ પોતાનામાં રહેલી ખૂબીઓ સાર્થક કરતા હોય છે। મહિલાઓ પોતાનામાં રહેલી ખૂબીઓ સાર્થક કરી શકે અને હું પણ પાવરફુલ મહિલા છું એનું બિરુદ મળે એ હેતુસર ઇલેક્શન વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર રૂપલબેન મહેતા દ્વારા ખાસ મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ ખાસ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર નીલમબેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા જિલ્લાના પ્રમુખ ભગવતીબેન પટેલ, બ્રહ્માકુમારીના હેમાબેન, બિઝનેસ વુમન ફાલ્ગુની ત્રિવેદી, પાયલોટ રૂપાલ સારંગી, સિનિયર યોગ કોચ અશ્વિની મનોહર, એક્ટર જરા ખાન તેમજ બેસ્ટ મોમ તરીકે ઓળખાતા મધુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જય જય શ્રી રામ। એકચ્યુઅલી આપણને બધાને ખબર જ છે કે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન ડે આવી રહ્યો છે, તો એને જ અનુરૂપ આજે હું રૂપલ મહેતા મેં આજે એક વિચાર આવ્યો અને એ વિચારને પરિપૂર્ણ કરવા માટે મારા જેટલા બી નજીકના જે વ્યક્તિઓ હતા કે જે લોકો પોતાની એક અલગ આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે એ લોકોને વાત કરતા આજે મેં એ બહેનોને વાત કરી ત્યારે એમણે એમનો સમય આપવાની ઈચ્છા ધરાવી અને અત્યારે મેં આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ વુમન ડેને લઈને કર્યો છે, જેમાં આજે એક સાધના કરનારા લેડી બ્રહ્માકુમારીના મેડમ પણ છે, સાથે સાથે ઉમિયા જે ફાઉન્ડેશન છે ચલાવનાર એ બેન પણ છે, સાથે MLM કોન્સેપ્ટ જે બિઝનેસ ઓરિએન્ટેડ કરનાર લેડી પણ છે, એક એક્ટર મેડમ અમારા ઝરા મેમ પણ આવ્યા છે, યોગ મેમ અશ્વિની મેમ પણ આવ્યા છે। એવા દરેકે દરેક પોતાની જાતને સ્ટેન્ડ ઓવર કરનાર લેડી જે બીજી બહેનોને ઘણી સારી વાત કરીને એમને પણ આ જીવન જીવવાની એક અલગ ઓળખ બતાવવાની ટિપ્સ આપી શકે એવા બહેનોને ભેગા કરવાનું એક ગેધરિંગ કર્યું છે અને એ ગેધરિંગમાં સૌ બહેનો આવ્યા છે, એ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય જય શ્રી રામ।